ફાઇનાન્સની ઓડિટ શું જરૂરી છે? મિત્રો, તમે તમારી ક્યારેય તમારા પૈસાની, તમારા ફાઇનાન્સની ઓડિટ કરી છે? ક્યારે ન કરી હોય તો આજથી જ ચાલુ કરી દેજો ઓડિટ. તમારે ફાઇનાન્સની ઓડિટ તમે ચાલુ કરશો તો તમને એક સારો એવો ફાયદો મળી શકે છે. તેમાં છે કે તમારા ખર્ચને ટ્રેક કરો, એટલે કે મંથ પૂરો થાય એટલે તમારે 25,000 પગાર હોય તો તમે તે મંથ એન્ડ થાય ત્યાં તમારી પાસે ખીચા ખાલી થઈ જાય છે. આવું કેમ થાય છે? કારણ કે તમારી પાસે કોઈ પણ ટ્રેક નથી કે તમે ક્યાં ખર્ચ કરી રહ્યા છો. તો તમે પહેલા ખર્ચને ટ્રેક કરો. શું તમે ખર્ચ કરો છો તે જરૂરી છે કે બિનજરૂરી, આ ખાસ ધ્યાન રાખો. બીજું છે કે તમે બચતનું મૂલ્યાંકન કરો. એટલે માનો કે તમે બચત ન કરતા હોય તો ધીરે ધીરે બચત ચાલુ કરો, અને જો તમે બચત કરો છો તો ધીરે ધીરે બચતમાં વધારો કરવાનું પણ ચાલુ કરી દો. અને ત્રીજું છે ઋણ વ્યવસ્થિત કરો. એટલે કે જો તમે લોન લીધી હોય, EMI ઉપર કોઈ પણ વસ્તુ લીધું હોય તો ધીરે ધીરે તે પતાવો, અને આમાંથી કોઈ પણ વસ્તુ ચૂક્યા વગર તમે એક કાગળ રાખો, ત્યાંથી શરૂઆત કરો આજથી જ, કે આપણે આજે ટ્રેક કરવું છે બધી જ વસ્તુ. તો ધીરે ધીરે તમે તમારા ફાઇનાન્સની ઓડિટ ચાલુ કરી દેશો અને તમે સારો એવો નફો અથવા તો તમે સારી એવી આગળ કામ કરી શકો.